કાકા પૂછે છે, તીર્થંકરોને કેવળ જ્ઞાન થયા પછી દેહ રહે કે નહીં? દેહ રહે કે નહીં? તીર્થંકરોને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી, કેવળ જ્ઞાન થયા પછી દેહ રહે કે નહીં પૂછે છે. કેવળ જ્ઞાન દેહ હોય તો જ કેવળ જ્ઞાન કહેવાય, ને કેવળ જ્ઞાન કહેવાય નહીં. દેહ હોય તો એ કેવળી કહેવાય, કેવળી કહેવાય જ નહીં. કેવળ જ્ઞાન થયા પછી વાત છે, પછી દેહ ટકે કે શું થાય? ના, કેવળ જ્ઞાન થયા પછી કેવળ જ્ઞાન કહેવાય ને. કેવળ જ્ઞાની કહેવાય. હા, કેવળ જ્ઞાની. પછી કેવળ જ્ઞાની કહેવાય. એટલે કેવળ જ્ઞાની એટલે જીવે છે. જીવે છે નક્કી છે. જેટલું આયુષ કર્મ હોય 10 વર્ષ 15 વર્ષ 25 વર્ષ કેવળ જ્ઞાન તરીકે જીવે અવશ્ય. 5 વર્ષ કોઈ 10 વર્ષ. કેવળ જ્ઞાન થકી કેવડી બીજા થયા હોય ને તે જીવે, અને કહેવાય કેવડી છે કેવડી જ્ઞાની. એ બીજાનું ધોળે નહીં, ફક્ત એટલે કેવડી. બીજાનું કોઈ ધોળે નહીં, પોતે પોતાનું કલ્યાણ કરે પણ બીજાનું ધોળે નહીં. તીર્થંકરો કેવળ જ્ઞાન થયા પછી જ ઉપદેશ આપે, ત્યાં સુધી ઉપદેશ આપે નહીં. તીર્થંકરો ના, એવું કેવડી પણ કેવડી થતા પેલા ઉપદેશ આપે, અને તીર્થંકરો કેવડી થતા પેલા એ ઉપદેશ આપે, અને કેવડી થયા પછી દેશ ના આપે. બેમાં ફેર. કેવડી કેવડી થયા પેલા એ ઉપદેશ આપે, ઉપદેશ નો ગુંઠાણો બે. છઠ્ઠા ગુંઠાણો ઉપદેશ અપાય અને 13મા ગુંઠાણો ઉપદેશ અપાય. ઉપદેશ બે જગ્યાએ ઉપદેશ આપી શકાય. અને 13મા એ ઉપદેશ આપે અને કેવળ જ્ઞાન થયા પછી દેશ ના આપે. 13મા ગુણસ્થાન માં જ એ છે તે ઉપદેશ આપે, અને થોડા વખત પછી એ કેવડી થાય એટલે દેશ ના આપે. થોડા વખત નહીં થાય. 13મું ગુંઠાણું જ એને કેવળ જ્ઞાન આપે. 13મું ગુંઠાણું કેવળ જ્ઞાન આપે. 12મા કેવળ જ્ઞાન ના થાય. 13મા ગુંઠાણામાં કેવળ જ્ઞાન થાય. 12મા નહીં થાય. ના. 14મા શું થાય? ને 14મા 14મું તો ઉત્પન્ન થયું કે પોતે ગયા તો છેલ્લી અવસ્થા તો ક્ષણવર્તી છે. 14મું તો 13મું લાંબુ પણ હોય. હા, એટલે આયુષ્ય કર્મ જેટલું ભોગવવાનું હોય 13મા ભોગવી નાખે. હા, જેટલું આયુષ્ય કર્મ ભોગવવાનું હોય એ 13મા ભોગવી નાખે. છેલ્લી અવસ્થા ક્ષણોમાં તેવું મળે. 14માં છે તે એ છે તે ત્યાં આવે જાય નિર્વાણ પદ પામે. મોક્ષ થઈ જાય, નિર્વાણ પદ પામે. હા.